બુર્જ ખલીફાની કોમ્પિટિશનમાં આપણે રાખી દઈએ ગિનીસ બુકમાં કે અમારું ટોલેસ્ટ બિલ્ડિંગ બનાવ્યું છે કાર્તિકે વિથ વુડન કેપ્ચરિંગ કરવા માટે. ક્યાં છે છાસ? એ તો તારે ગોતવાની હોય. હા માણસ રિએક્શન એટલે દિવ્યાને ડ્રાઈવ થઈ જાય ને મારું કામ પતી જાય. 1 13 2 નિશાન બરાબર ને દિવ્યા? લે તો દિવ્યા પકડ 1 મિનિટ ઉભા રહે. મોઢા ઉપર થોડો નૂર ઓછો આવે જો દાદા હે પપ્પાને મિસ કરસ. ઈ તો જૂનો હતો. હમણાં જ આઈસ્ક્રીમ ખાધો તમે હમણાં જ આઈસ્ક્રીમ ખાધો તો ગુલ્ફી નહીં મળે. પણ જૂનો હતો હવે અત્યારે તો ખાય. હા પરમ દિવસ ના ઓકે અડતો નહીં કે મને વોર્નિંગ આપે છે. યસ સોરી હાથ આપી દઉં કડવું હાથમાં પહેર્યું છે. મલ્ટીવર્સ આવે ને મલ્ટીવર્સ. He is very boring. I don't like him. So મારો બોયફ્રેન્ડ હતો ને એ બહુ બધી ચોકલેટ ખવડાવતો મને. સો મારા ગર્લફ્રેન્ડ મારી પત્ની બને ને પછી થોડો ખડોસ બનવું મારા પડે. કઈ ચેન્જીસ હું ખુશ હું ખુશ. નિકલ કે મિત્રો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો નવા દિવસની શરૂઆત કરી દઈએ. મસ્ત મજાના આપણે રેડી થઈ ગયા ખૂબ જ વહેલા. ઘણા દિવસ પછી આપણે શર્ટ પહેર્યો, મજા આવી ગઈ. મેં કીધું લા આજે શર્ટને ટ્રાય કરીએ. રોજ ટી શર્ટ તો બસ કંઈ નહીં, મસ્ત રેડી થઈ જાય. આજે રેન બેન તો છે ને, મસ્ત ખુલ્લું વાતાવરણ છે અને હોપ્સો કે આખો દિવસ ખુલ્લું જ વાતાવરણ રહે. તો બધાના જે પ્લાનિંગ હોય તમારા મારા ગમે તેના એ બધા પ્લાનિંગ પ્રોપર રીતે પૂરા થાય. નહીંતર ઘણી વાર શું હોય આપણે જે પ્લાનિંગ કરીને નીકળ્યા કરે તેને વરસાદ પડે એટલે આપણા પ્લાનિંગ આખા વિખાઈ જતા હોય. બરાબર ને? સાચી વાત કે નહીં? તો બસ કંઈ નહીં. તો અત્યારે તો આપણે રેડી થઈ ગયા છે. તો ફટાફટ આપણે છે ને રસ્તામાં એક કામ પતાવીને પછી આપણે ઓફિસ જવું છે. તો એ કામ પતાવીને ફટાફટ આપણે ઓફિસ પહોંચી જઈએ ટાઈમસર. કાલનું અધૂરું કામ મેં તમને વાત કરી હતી રાત્રે પ્રમાણે. મકાન કાર્તિકભાઈનું અડધું તૈયાર છે, હવે અડધું બની જાય. ગ્રાઉન્ડ ફ્લોર થઈ ગયો છે. હવે બેડરૂમ ને બાલ્કની એક બનાવવાની છે, એ બનાવી લઈએ અમે. બરાબર? બાકી ચા પાણી તો કાર્તિકભાઈ આજે કરાવી દીધા સવારમાં આપણને તાજેતર જોરદાર. એટલે નીટ એન્ડ ક્લીન ફૂલ ફ્રેશ થઈ ગયા છીએ. તો હવે કાર્તિકભાઈ ગોઠવી અને હેલ્પ કરી દે ગાયો ઘા એટલે એનું મકાન એક પૂરું થઈ જાય. મકાન તો રેડી થઈ ગયું. એના પછી અમે લોકોએ બંને નવરા બેઠા હતા. વેસ્ટેજમાંથી ક્રિએટિવિટી કરી આવી નાનકડી. કાર્તિક એનું બુર્જ ખલીફા ઊભું કર્યું હોય એની જોડે શું પહેલાં હતું ને તો વેસ્ટેજ થોડુંક વધારે હતું એટલે છેલ્લે વધતું હતું ને તો આ ઉપરનું એમને એમ ગોઠવું. હજી થોડીક લાકડીઓ ગોઠવી નાખ ને. બુર્જ ખલીફાની કોમ્પિટિશનમાં આપણે રાખી દઈએ ગિનીસ બુકમાં કે અમારું ટોલેસ્ટ બિલ્ડિંગ બનાવ્યું છે કાર્તિકે વિથ વુડન. 800 પાઉન્ડમાં વેચવાનું. કેટલા? 800 જોયા હે કોઈ દિવસ સપનામાં? શું 800 પાઉન્ડ કેવા હોય? તારા સપના મારા નતા આવું. 800 પાઉન્ડની પેલા બુર્જ ખલીફાની કિંમત કેટલી ખબર? આ હજી બ્રધર પ્રોજેક્ટ છે. આ ડેમો કહેવાય એને બેટા. ડેમો 800 પાઉન્ડનો. તો પ્રોજેક્ટ કેટલા પાઉન્ડ? 80,000 પાઉન્ડ. એનથી વધુ. પાઉન્ડનો ભાવ તો ખબર હે? તો બધી રૂપિયામાં કન્વર્ટ કરે તો કેટલો થાય? એ ખબર જ છે બ્રધર મને. પણ તું માણા તો જો યાર. હાલો હું હસી લઉં થોડીક વાર. મને સહન નથી. તું ભણી લે. તારો ખર્ચો હું આપો તો ભણી લે. એ હું ભણેલો જ છું. હું આર્કિટેક્ચરનું ભણ્યો જો હજી શું કરે આની ઉપર ઈ લગાય. ચો લગાવી દે એક કામ કર. ઘણું ઊંચું થઈ જાય. જો છે ને ક્રિએટિવિટી તો અહીંયા જ ભરી છે. એફિલ ટાવર તો બની જ ગયો છે. અરે તું આમ જો તો કરી. સો ગુડ ઇવનિંગ બધાને. આજે આપણે છે ને ડિનરમાં બનાવીશું વાલનું શાક. તો એના માટે આપણે છે ને બપોરે મસ્ત વાલ પલાળી દીધા હતા. તો ઓલમોસ્ટ એની સાઈઝ કરતા છે ને ડબલ થઈ ગયા છે. તો ચલો વાને પહેલા આપણે બાફવા મૂકી દઈએ અને લોટ બાંધી લઈએ. આપણે ઘરે આવી ગયા છે ને દિવ્યા માટે એક સરપ્રાઈઝ આપણે ફ્રીજમાં મૂકી દીધી છે જેની દિવ્યાને હજી ખબર નથી. તમને બતાવી દઉં. બરાબર ને? જોઈ લીધી ને? I don't want any surprise સમજી from કેમ you. તો બસ દિવ્યા આજે શું બનાવવાની? મેં નહીં પીગલને વાલી. તું શું બનાવવાની? એ બી નહીં કેવું. પીગલવું તો પડે યાર. કેવડી મોટી ગરોળી હતી હે? એ ભૂલાઈ ગયું. વાહ રે વાહ. એ તો હમણાં કીધું ન હોત ને કદાચ પાછળથી આમ કીધું દિવ્યા ગોરવડી તો હે તો તું ઘરની બહાર વયો જાત.
આમાં શું થયું, દિવ્યા રસોડામાં જે એન્ટર થતી હતી ને મારું ધ્યાન વયું ગયું કે અહીંયા ગરોળી છે. તરત જ મેં દિવ્યાને કીધું, મેં કીધું દિવ્યા તું 2 મિનિટ બેસી જા. મેં કીધું તો કે શું છે મેં કીધું, તું બેસી જા 2 મિનિટ. એટલે 2 મિનિટ બેહીને ત્યાં સુધીમાં તમે થાળ બતાવી દીધી. શું કહેવું દિવ્યા તારું? તો શું બનાવસ? હું બનાવસ બહાદુર. ઓય હું બહાદુર ના એટલું. વાવ વાલ. તો પરોઠા કે રોટલી પછી જોડે? રોટલી અને વાલનું શાક દિવ્યા બનાવે ત્યાં સુધીમાં આપણે ફ્રેશ થઈ જઈએ. દિવ્યાની રેસીપી તમને લોકોને બતાવે છે, બરાબર. દિવ્યાને ખબર નથી શું છે અંદર, એટલે આપણે રિએક્શન લગભગ તો કંઈ નહીં આવે, પણ કદાચ આ તો આવે તોની વાત છે કેપ્ચરિંગ કરવા માટે. એ તો તારે ગોતવાની હોય. હા માણસ રિએક્શન છુપાયવા. જો હા એ તો દેખાઈ ગયું પીગલતે નહીં વાળી. જો આમાં મસ્ત શું છે, ઓય ગરમ છે, કાંઈ વાંધો નહીં. આની અંદર ગેસ ચાલુ છે એટલે વાલ પાકી રહ્યા છે. ભૂલમાંથી અડાઈ ગયું મારે. અને દિવ્યા છાશ બનાવે છે. હા ધીસ ઇઝ કોલ ઘરમાં. અને આપણે તારક મહેતા ચાલુ કરી દીધું છે અત્યારે તો, જૂના એપિસોડ એટલે હમણાં બની જાય. અહીંયા જો બધું સેટઅપ થઈ ગયું છે. હમણાં જો આની અંદર આમ કરીશ ને ત્યાં બધું બની ગયા છે. રાજમાને શું છે, વાલ અને રોટલીનું શાક ને સલાડ. આ શું કહેવાય? ટેંડોરા બટેટાનો સંભારો. આ મારું સલાડ. આની અંદર ઠંડી ઠંડી છાશ અને ભેગું તારક મહેતા ચાલુ કરીએ હવે નવા એપિસોડ. દિવ્યા શું ચોરીને ખાય, હું આવી રીતે ખાઉં એટલે ડીશ અલગ. બાકી તમે બંને ભેગા જ બેસતા હોઈશ, બરાબર ને દિવ્યા? શું કહે તારે? ડેરી મિલ્ક પછી આપણે અડધી ખાશું ને? હા જો જોયું, ભાગ માંગુ આવી ગયો, જેના માટે વસ્તુ એને નું આપવાની બરાબર છે. અરે એટલે મારી હું અલગ લઈને આવ્યો, ડોન્ટ વરી. તારામાં નહીં. હા તમે તો ના જ આપો ને, તમે સેલિબ્રિટી માણસો, મિલિયન વ્યૂ વાળા, એટલે તમે અમને ભાવ ના આપો. 5 મિલિયન ઓકે 5 મિલિયન વ્યૂ, 10 મિલિયન ઓહો. બસ હું તો રેડી જ છું. દિવ્યા પણ રેડી થઈ ગઈ છે. એટલે હું ને દિવ્યા અત્યારે જઈએ છીએ ડ્રાઈવ ઉપર. એમાં શું મારે એક કામ હતું એટલે દિવ્યાને ડ્રાઈવ થઈ જાય ને મારું કામ પતી જાય. 1 તીર 2 નિશાન, બરાબર ને દિવ્યા? લે તો દિવ્યા પકડતો 1 મિનિટ, હું વરિયાળી ખાઈ લઉં. તો તું બોલ કે તને દેખાડું છું. તને દેખાડું છું. શું મને દેખાડે? શું કરે? જો કઈ રીતના ડાયરેક્ટ વરિયાળી મુખવાસ મમ્મી મારા માટે મોકલો તો મમ્મી, અને આ પૂરો કર્યો છો. બોલ મારે ખાવાનું મમ્મી કમેન્ટ કરીને હા પાડવી છે, પણ બધું એ જ ખાઈ જાય છે. હાટું બોલતો. હા મોઢું જોવે ને, મોઢું જોવે તમે. કામ પતાવીને ડ્રાઈવ કરીને આવી ગયા છે દિવ્યાના મમ્મીના ઘરે. કારણ કે મારું બી ઘર કહેવાય. મમ્મીને થોડીક છે ને તબિયત. મમ્મી માટે મસ્ત બદામ શેક અને દાદા માટે ગુલ્ફી. હા એમાં એવું પપ્પા ગયા છે બહાર ગામ. પપ્પા બહાર ગયા છે અને મમ્મી થઈ ગયા એકલા. કાલે ફોન આવ્યો તો કાલે મોડું થઈ ગયું, આજે મોડું થઈ ગયું. તો આજે તો દિવ્યા કે જતા રહીએ. મેં કીધું તો ના, એટલે અમે ડ્રાઈવ નથી કરી, ખોટું ડ્રાઈવ કરી ને. જ્યાં સુધી જવાનું હતું કામ ત્યાં સુધી કામ પતાવી કહેવાય. એક કામ હતું એ પતાવ્યું અને હું તો લઈ જતો હતો. એમ કીધું મારું મમ્મીને મળવો બધું તો ભેગું ન થાય ને. મમ્મીએ કીધું તો છે કે હું મોલમાં જ બેઠી છું, દાદા ગુજરાતી પિક્ચર જોવે. ઓ માય ગોડ, તાર દાદા ને મમ્મી બે ભેગા ઈ મૂવી જોવે છે. સિરિયલમાં રજા આવી છે. જોરદાર. આવી ગયા છે ઘરે અમે. કેમ છે મમ્મી તને? આમ થોડીક લાઇટિંગ માં આવે એટલે આમ તારું ફેસ દેખાય. એમાં હું પપ્પા નથી ને એટલે થોડાક દુખી છે. દુખી કાઈ ને, આપણે સુખી જ છીએ. એટલે આમ જરાક છે ને, એટલે આમ મોઢા ઉપર થોડો નૂર ઓછો આવે. જો દાદા હે પપ્પાને મિસ કરસ. દાદા હે પાડે. સાચી વાત છે. સ્માઈલ નથી મમ્મીના મોઢા ઉપર. તો તને વાત દાદા હે પાડી. હે દાદા, મમ્મી ને પપ્પા વગર નથી ગમતું.
એવું ન હોય કે એવું ન હોય તો તું શું કહેશું એમ કીધું એવું જ હોય મને ખબર હોય ને તું આયા રોકાવો તો મારી હાલત હોય મમ્મી તારી માટે મસ્ત બદામ શેક લઈ આવ્યા એનર્જી માટે ને દાદા તમારા હાટુ ગુલ્ફી હાલો તો ખાઈ લે દાદા કે હાલો તો પછી હવે ખાઈ લે દાદા પણ નહીં મળે તો અમે એવું સાંભળ્યું તમે હમણાં જ આઈસ્ક્રીમ ખાધો ઈ તો હે? જૂનો હતો હમણાં જ આઈસ્ક્રીમ ખાધો તમે હમણાં જ આઈસ્ક્રીમ ખાધો તો ગુલ્ફી અરે, નહીં ઈ મળે તો પણ જૂનો હતો હવે અત્યારે તો ખાઈ હા પરમ દી ના ના ઓગળી ગયો તો ને આ ગુલ્ફી કડક છે ખાઈ લ્યો સારું હાલો અમે તમારે આમ તો અહીંયા ક્યાં કટકો ખાવો ઓગાળેલો જ ખાવાનો એમ નો હાલે ગુલ્ફી તો કડક હોય હાલ તો હાલ જ મજા મસ્ત આવે. તું બદામ શેક તો પી લે ને દાદાને ગુલ્ફી આપ તને આમ વાતો કરીએ બસ હું અને દિવ્યા બે ઘરે આવી ગયા છે શું કરસ ડેરી મિલ્ક ખાસ એ તો તું કાલ ઓફિસ જઈશ ને પછી ખુલશે કાંઈ વાંધો મારી જોડે છે હો, મારી ડેરી મિલ્ક તો ટેન્શન ના લે બરાબર કેમ આમ પંચ બતાવસ એટલે એમ કહી દઉં હું અડતો નહીં કે યાર, મને મારો warning video યાદ આપશે. રહે. યાર, sorry, હાથ આપી દઉં, કડવું હાથમાં પહેર્યું હે. અરે યાદ રાખશે અડતો નહીં મને મારા બોયફ્રેન્ડે લાવી દીધી છે એવા મારા હસબન્ડ એટલે મારા બોયફ્રેન્ડે લઈ આવેલી અડવાન નહીં મારા કેરેક્ટર મને નથી ખબર કે હું કયા કેરેક્ટરમાં ક્યારે પેલું આ મારો- મલ્ટીવર્સ આવે ને મારો મલ્ટીવર્સ husband is a very boring. I don't like him. So મારો બોયફ્રેન્ડ હતો ને એ બહુ બધી ચોકલેટ ખવડાવતો મને સો મારા બોયફ્રેન્ડ લાવી દીધી છે તો એ મારો હસબન્ડ નહીં અડે મલ્ટીવર્સમાં હું જેવું છું પેલો નતો કયો આપણે કેરેક્ટર મારો- ડોક્ટર સ્ટ્રેન્જ મારો બોયફ્રેન્ડ બહુ અલગ મસ્ત અલગ છે. જગ્યાએ અલગ અલગ કેરેક્ટર એટલા ને માટે એના તો જેવું મેં હું એક જ મહેનતથી જગ્યાએ હા મલ્ટીપલ પાડી દીધી. કેરેક્ટરમાં છું જો મને નહીં બોલવા દે ના જ બોલવા મારો તો boyfriend- કેવી વાતો કરે મારો બોયફ્રેન્ડ હતો ને એ બહુ મસ્ત હતો મને આમ એટલું મસ્ત રીતના રાખતો ને મારો હોબી બહુ ખડૂસ છે બનવું પડે ગર્લફ્રેન્ડ માં પત્ની બને ને પછી થોડો ખડોસ બનવું મારામાં પડે કઈ ચેન્જીસ ન થાય એ તો બધા એમ જ કે અમારામાં જો કાંઈ ચેન્જીસ ન થાય હોય યાર બસ તો મેં એવું મારામાં કીધું. મારું કહી દે મારામાં શું ચેન્જીસ આવ્યો હોય મારામાં ઉલટાનું ક્યાં તને રોજ સારું સારું ખાવા મળે છે ચેન્જ થયો ને એક જાતનો પેલા મને એમ તારા માટે ખાવાનું ન સારું મળતું થયું હતું. મને ચોકલેટો બંધ થઈ ગઈ તો ઇટ્સ નોટ ગુડ ફોર મી મારું પેટ ખુશ થવા માંડ્યું ને એટલે તારા પેટને શું જરૂરિયાત હોય સમજી ગઈ હું ખુશ તું ખુશ તું ખુશ હું ખુશ निकल करेले की सब्जी बनेगी गाइस ओके गाइस तो कल मैं बाहर खाने वाला हूँ चलो जोયું, मिलते हैं कल જોયું. नए व्लॉग के साथ आवડ નથી એવું तब કંઈ तक તો. तब तक गुड કોઈ नाइट બી सबा મેથીનું खैर શાક. गुड नाइट सबा खैर स्वीट ड्रीम इस वीडियो को તમે यहाँ तक comment देख लिया है तो કરો, कमेंट પ્રોસેસના कर આવા दो behavior પર એને કયું like कर दो ખવડાવવું જોઈએ. शेयर कर दो મને બોલવા દે. बहुत सारा प्रेम दे दो हम એક लोगों એક को સબ્જી કમેન્ટ કરો પૃથેશ ને કયું શાક ખવડાવવું જોઈએ બધા પ્લીઝ એક કમેન્ટ કરો એટલે આપણે કાલે એના માટે ઈ બનાવશું समझी क्या ચાલો મસ્ત લાઈક શેર કરી દેજો કમેન્ટ બી ભીંડો. ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ विंडो गुड नाइट